ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ શ્રી પરમાત્મને નમઃ. આપણે શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 5 કર્મ સંન્યાસ યોગ શ્લોક ક્રમાંક 8 અને 9, જે આખી શ્રીમદ ભગવદ્ ગીતામાં ઉચ્ચારમાં એટલે કે બોલવામાં અઘરામાં અઘરો શ્લોક છે, પણ એનો અર્થ જાણીશું તો આપણને ખબર પડશે કે એનો જે માર્મિક અર્થ છે તે કેટલો ઊંડો છે. તો વધારે સમય ન લેતા આપણે આ શ્લોક જોઈ લઈએ. તો શ્રી ભગવાન વાચ નૈવ કિંચિત કરોમીતિ યુક્તો મન્યેત તત્વવિદ પશ્યૈ શૃણ્વન સ્પૃશન જિઘ્રન નશ્નન ગચ્છન સ્વપૈ શ્વસન પ્રલપન વિસૃજન ગૃહ્ણન નુન્મિષન નિમિષન્નપી ઇન્દ્રિયાણીન્દ્રિયાર્થેષુ વર્તન્ત ઇતિ ધારયન. આ શ્લોકમાં આવતા સંસ્કૃત શબ્દોના ગુજરાતી અર્થ જાણી લઈએ તો તત્વવિદ એટલે કે તત્વને જાણનારો, યુક્ત સાંખ્ય યોગી, પશ્યન એટલે જોતો, શૃણવન સાંભળતો, સ્પૃશન સ્પર્શ કરતો, જિઘ્રણ સૂંઘતો, અસ્નન જમતો, ગચ્છન ચાલતો, ગૃહણન ગ્રહણ કરતો, પ્રલપન બોલતો, વિસૃજન એટલે કે ત્યાગ કરતો, સ્વપન ઊંઘતો, શ્વસન શ્વાસ લેતો, ઉન્મિષન એટલે આંખો ઉઘાડતો અને નિમિષન એટલે મીચતો હોવા છતાં, અપી એટલે પણ, ઇન્દ્રિયાણી એટલે સર્વ ઇન્દ્રિયો, ઇન્દ્રિયાર્થેષુ એટલે પોતે પોતાનામાં અર્થોમાં, એવી રીતે, વર્તંતે વર્તી રહી છે, ઇતિ એટલે કે એમ, ધારયન સમજીને, કિંચિત કશું જ, એવ એટલે કે પણ, કરોમી કરી રહ્યો છે, મન્યેત માને છે. આ શ્લોકનું ગુજરાતી અનુવાદ. તો શ્રી ભગવાન અર્જુનને કહે છે, તત્વને જાણનારો સાંખ્ય યોગી તો જોતો, સાંભળતો, સ્પર્શ કરતો, સૂંઘતો, જમતો, ચાલતો, ઊંઘતો, શ્વાસ લેતો, બોલતો, ત્યાગતો, ગ્રહણ કરતો, તેમજ આંખો ઉઘાડતો કે બંધ કરતો હોવા છતાં પણ સર્વ ઇન્દ્રિયો પોતાના અર્થોમાં એટલે કે વિષયોમાં વર્તી રહી છે એમ સમજીને નિઃશંકપણે એમ માને છે કે હું કશું જ નથી કરી રહ્યો. અહીં જોવું, સાંભળવું, સ્પર્શ કરવો, સૂંઘવું, ખાવું, પીવું એ બધી ક્રિયાઓ ક્રમશઃ નેત્ર, શ્રોત્ર, ત્વચા, ઘ્રાણ, રસના આ રીતે પંચ જ્ઞાનેન્દ્રિયોની છે. ચાલવું, ગ્રહણ કરવું, બોલવું, મળમૂત્રનો ત્યાગ કરવો એ ચારેય ક્રિયાઓ ક્રમશઃ પગ, હાથ, વાણી, ઉપસ્થ અને ગુદા આ 5 કર્મેન્દ્રિયોની છે. સૂવું આ એક ક્રિયા અંતઃકરણની છે. શ્વાસ લેવો આ એક ક્રિયા પ્રાણની છે અને આંખો ખોલવી તથા બંધ કરવી આ 2 ક્રિયાઓ કૂર્મ નામના ઉપપ્રાણની છે. આ બધી ઉપરની 13 ક્રિયાઓ આપીને ભગવાને જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, અંતઃકરણ, પ્રાણ અને ઉપપ્રાણ આ બધા વડે થવાવાળી સઘળી ક્રિયાઓનો ઉલ્લેખ કરી દીધો છે. અહીં ભગવાન એ કહેવા માંગે છે કે સઘળી ક્રિયાઓ પ્રકૃતિના કાર્ય શરીર, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ, પ્રાણ વગેરેના દ્વારા જ થાય છે, પોતાના દ્વારા થતી નથી. બીજો એક ભાવ એ પણ જણાય છે કે સાંખ્ય યોગી દ્વારા વર્ણ, આશ્રમ, સ્વભાવ, પરિસ્થિતિ વગેરેના અનુસાર શાસ્ત્ર વિહિત શરીર નિર્વાહની ક્રિયાઓ, ખાન પાન, વેપાર કરવો, ઉપદેશ આપવો, લખવું, વાંચવું, સાંભળવું, વિચારવું વગેરે ક્રિયાઓ ન થતી હોય એવી વાત નથી. તેના દ્વારા આ બધી ક્રિયાઓ થઈ શકે છે. મનુષ્ય પોતાને એ જ ક્રિયાઓનો કર્તા માને છે. જેમને તે જાણીને
એટલે કે મન બુદ્ધિપૂર્વક કરે છે, જેમ કે વાંચવું, લખવું, વિચારવું, જોવું, ભોજન કરવું વગેરે. પરંતુ અનેક ક્રિયાઓ એવી હોય છે જેનો મનુષ્ય કરતા નથી, જેમ કે શ્વાસ લેવું, શ્વાસનું આવવું જવું, આંખો ખોલવી બંધ થવી. પછી આ ક્રિયાઓનો કરતા પોતાને ન માનવાની વાત આ શ્લોકમાં કેવી રીતે કહેવામાં આવી? તો એનો અર્થ એ છે કે સામાન્ય રૂપે શ્વાસોનું આવવું જવું વગેરે ક્રિયાઓ સ્વાભાવિક થવાવાળી છે, પરંતુ પ્રાણાયામ વગેરેમાં મનુષ્ય શ્વાસ લેવા અને બહાર કાઢવાની ક્રિયા પોતે કરતા છે. એવી જ રીતે આંખોને ખોલવી અને બંધ કરવી પણ ક્રિયા રૂપે થાય છે. એટલે કે મનુષ્ય પોતાની જાતે, એટલે કે એને જ્યારે મન થાય ત્યારે આંખો ઉઘાડી શકે છે ને બંધ પણ કરી શકે છે. એટલે ભગવાન એ જ કહે છે કે આ બધી ક્રિયા રૂપે થાય છે, એટલા માટે આ ક્રિયાઓનો કરતા પણ પોતાને ન માનવા માટે ભગવાને કહ્યું છે. બીજી વાત એવી છે કે શ્વસન, ઉન્મિશન, નિમિશન, એટલે કે શ્વાસ લેવો, આંખોને ખોલવી, મીચવી, એ ક્રિયાઓને સ્વાભાવિક માનીને તેમાં પોતાનું કરતાપણું નથી માનતો. એવી જ રીતે અન્ય ક્રિયાઓને પણ સ્વાભાવિક માનીને તે બધામાં પોતાનું કરતાપણું માનવું જોઈએ નહીં. આટલું બધું ભગવાને અહીં કહ્યું છે. તો આપણે એવું સમજવાનું છે કે આપણે જે પણ ક્રિયા કરી રહ્યા છે તે ભગવાન આપણી પાસે કરાવી રહ્યો છે. આ બધી જ ક્રિયાઓ ગુણોનું કાર્ય હોવાથી ઇન્દ્રિયો અને તેમના વિષયોને ગુણ જ કહેવામાં આવે છે. આથી ગુણો જ ગુણોમાં વર્તી રહ્યા છે. એટલે ગુણાગુણેષુ વર્તન્તે એવું ભગવાને કીધું છે. ગુણો સિવાય બીજો કોઈ કરતા નથી. નાન્યં ગુણેભ્યઃ કર્તારં યદા દ્રષ્ટાનું પશ્યતિ. અહીં ભગવાન એ કહેવા માંગે છે કે ચાહે પ્રકૃતિના કાર્ય ગુણો દ્વારા થવાવાળી કહો, ચાહે ઇન્દ્રિયો દ્વારા થવાવાળી કહો, વાસ્તવમાં એક જ વસ્તુ છે. ટૂંકમાં આ શ્લોકમાં સમજીએ તો આપણે એવું જ સમજવાનું છે કે અહંકાર છોડી દેવો, કે હું જ આ કામ કરું છું. સમજવાનું છે બસ એક જ શબ્દ છે, હું પોતે કશું જ કરતો નથી, બસ બધું ભગવાન મારી પાસે કરાવી રહ્યો છે. જે મનુષ્ય અહમને પોતાનું સ્વરૂપ માને છે તે અહંકાર વિમૂઢાત્મા છે, અને જેની દ્રષ્ટિ ચેતન એટલે અહંકાર રહિત છે તે તત્વવિત ભગવાન જણાવે છે. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ. જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક અને શેર કરશો, તથા અમારી ચેનલ ધાર્મિકમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરશો, જેથી આવનારા દરરોજ નવા શ્લોકોની માહિતી તમારા સુધી તરત પહોંચી શકે. સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ.